ગુજરાત। સુરત શહેરમાં ચોરીના 8 મોબાઈલ ફોન કિંમત ₹2,83,000ની મત્તાના મુદ્દામાલ સાથે 2 ઈસમોને પકડી પાડતી સારોલી પોલીસ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે 2 ઈસમો નામે શહેજાદ લિયાકત અલી સૈયદ તથા સાહિલ રશીદ શેખ નાઓની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹2,83,000ની મત્તાના મુદ્દામાલ પકડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।